બ્રેકિંગ ન્યૂઝ જે થોડા ઘણા અલગ ચોક્કસ છે કારણ કે પોરબંદરની બે નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીને બહુમતી મળી છે। જી હા, રાણાવાવ અને કુતિયાણામાં સમાજવાદી પાર્ટીને બહુમતી મળી રહી છે। રાણાવાવમાં 28માંથી 20 બેઠક સમાજવાદી પાર્ટીને મળી છે। રાણાવાવમાં ભાજપને 8 બેઠક મળી છે। કુતિયાણામાં 24માંથી સમાજવાદી પાર્ટીને 16 બેઠક મળી છે। અત્યાર સુધી કુતિયાણા નગરપાલિકા ભાજપ પાસે હતી, જે સમાજવાદી પાર્ટી આંચકી રહી હોય તેવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે। જો કે બાકી બધી જગ્યાની વાત કરીએ તો ભાજપ અને ક્યાંક અપક્ષ, પરંતુ અહીં પણ કોંગ્રેસનો સફાયો થતો દેખાઈ રહ્યો છે। એવું લાગી રહ્યું છે કે ધીમે ધીમે કોંગ્રેસનો સફાયો થઈ રહ્યો છે। ચૂંટણીમાં જે પરિણામો કોંગ્રેસ ઈચ્છી રહ્યું હતું તે નથી મળી રહી। તો એક તરફ જાડેજા પરિવારનો અહીં દબદબો હજુ પણ જોવા મળી રહ્યો છે તેવું લાગી રહ્યું છે। ચોક્કસથી કહી શકાય કે આ કુતિયાણા જે બેઠક હતી તે ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી હતી અને તેમાં પણ ખાસ કરીને આ જાડેજા પરિવારને કારણે અને તેને લઈને જ આ પરિણામો તેમના પક્ષમાં હોય તેવું લાગી રહ્યું છે। વધુ માહિતી આપવા સંવાદદાતા અજય શીલુ અમારી સાથે છે। અજય, એક સારા સમાચાર સમાજવાદી પાર્ટી માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે 28માંથી 20 બેઠક પર સમાજવાદી પાર્ટી છવાઈ ચૂકી છે। બિલકુલ, જે રીતે પોરબંદર જિલ્લાની જે બંને નગરપાલિકાઓ તેમાં પણ ખાસ કરીને જે કુતિયાણા નગરપાલિકા હતી તે ખૂબ જ ચર્ચાસ્પદ બેઠક હતી। આ જે બેઠક છે નગરપાલિકાની, કારણ કે આ જે બેઠકો છે તે કુતિયાણાના જે ધારાસભ્ય છે કાંધલ જાડેજા, તેઓ તેમના ભાઈ છે જે ચૂંટણી લડી રહ્યા હતા કુતિયાણાની અંદર, અને રાણાવાવની અંદર પણ તેઓ જ પોતે જે પોતાની પાર્ટી છે અત્યારે હાલ જે સમાજવાદી પાર્ટીમાંથી તેઓ ઉભા હતા તેમને જ ત્યાં લડાવ્યા હતા। એટલે કહી શકાય કે આખા રાજ્યની અંદર માત્ર 2 જ જગ્યાએ સમાજવાદી પાર્ટી છે તે નગરપાલિકાની ચૂંટણી લડતી હતી। સીધી ટક્કર જે છે તે ભાજપ સાથે હતી સમાજવાદી પાર્ટીની, જેની અંદર આજે જે મતગણતરી થઈ તેની અંદર રાણાવાવની જે 28 બેઠકોમાંથી ને સમાજવાદી પાર્ટીએ 20 બેઠકો મેળવી છે અને 8 બેઠકો ભાજપને મળી છે। જ્યારે બીજી બાજુ કુતિયાણાની અંદર જે 24 બેઠકો હતી તેમાંથી ને 16 જેટલી બેઠકો મેળવી છે અને 10 જેટલી બેઠકો છે તે ભાજપે મેળવી છે। એટલે કહી શકાય કે સમાજવાદી પાર્ટી માટે થઈ અને ઐતિહાસિક વિજય છે તે આ બંને નગરપાલિકાઓમાં મેળવ્યો છે। જી જણા, બિલકુલ, કેવો માહોલ જોવા મળી રહ્યો છે સમાજવાદી પાર્ટીના વિજયને લઈને અત્યારે ત્યાં છે? હાલ અત્યારે જે સમાજવાદી પાર્ટીના જે આગેવાનો અને જે કાર્યકર્તાઓ છે, ખાસ કરીને જે કાંધલ જાડેજાના જે ભાઈ છે કાના જાડેજા, તેઓ પણ હાલ અત્યારે મતગણતરી કેન્દ્ર ખાતે પહોંચ્યા છે અને આ જે વિજયનો જે ઉત્સાહ છે તેઓ લોકો સાથે ખૂબ જોવા મળી રહ્યો છે અને કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જી જણા। જી બિલકુલ અજય, આભાર। વધુ માહિતી અને અપડેટ માટે ફરી એકવાર આપની સાથે જોડાઈશું।